નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ તહેદિલથી સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સરકારની નવી પોલિસી 3.0 પેન્શનરોના પેન્શનમાં થશે ધરખમ વધારો। તેના વિશે મિત્રો ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી રહ્યા છે, તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તે પહેલાં મિત્રો મેં અમારી જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવી છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રુપ બનાવવામાં આવી છે, તમે બંને જગ્યાએ અવશ્ય રીતે જોઈન થજો। લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું। તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે। સાથે સાથે મિત્રો કોઈ પેન્શન બાબતો હોય, પેન્શન બાબત હોય, સરકારી કર્મચારી બાબતો હોય, પછી આંગણવાડી બાબતે હરેક માહિતી તમને આ ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવે। ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલુ જ્યારે મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરી છે। તમે જોઈ શકો છો મિત્રો કે જે સરકારી અધિકારીઓને પણ આ બાબતે પૂરેપૂરો આત્મવિશ્વાસ ધરાવે છે। દેશના ટોચના અધિકારીની નવી સરકાર માટે એક્શન પ્લાન બનાવવામાં વ્યસ્ત છે। જો પીએમ મોદી ત્રીજી વખત કાર્યભાર સંભાળશે તો મંત્રાલયની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે અને હાલમાં કુલ 54 મંત્રાલયો છે। આ સિવાય આગામી છે કે વર્ષમાં વિદેશી ભારતીય મિશનની સંખ્યા 20% વધારો થવાની પણ સંભાવના છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુમાં ખાનગી રોકાણ તેમજ પ્રાધાન્યતા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સરળ બનાવવા માટે મિકેનિઝમ વિકસાવવામાં પ્રાધાન્ય કેન્દ્રિત કરવામાં આવે છે। કેબિનેટ સચિવ દ્વારા મહિને બોલાવવામાં આવેલી બેઠકો દરમિયાન ચર્ચા કરવા માટે ડ્રાફ્ટ પેપર ઉદ્દેશ્ય 2030 સુધી પેન્શન લાભ ધરાવતી વાળી નાગરિકોના હિસ્સાbe 22% થી 50% સુધી બમણું કરવાનું છે, જ્યારે મહિલાઓની ભાગીદારી 37થી વધારીને 50% કરવામાં આવે છે। હાલ દુનિયામાં સરેરાશ લગભગ 47% છે। નવી સરકાર યુવા અને વેચાણ પર ભાર મૂકશે, તેનો હિસ્સો 7થી વધારે 30% વધુ કરવા લાયક નક્કી કરવામાં આવે, જેથી સૂત્રોએ જણાવ્યું હતું કે અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા હાલમાં 5 કરોડથી ઘટાડીને 2030 સુધી 1 કરોડની ઓછી કરવાનો ક્યાંક ઉલ્લેખ પર નિર્ધારિત કરવામાં આવે છે। આ માટે આગામી 6 વર્ષમાં ન્યાયતંત્રમાં ખાલી જગ્યાઓ 22થી ઘટાડીને 10% કરવાની યોજના છે। આ હતી મિત્રો આવીને અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીશું આ નવી અપડેટ સાથે। થેન્ક યુ વેરી મચ।